તો સુરત મનપાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા કોંગ્રેસે શરૂ કરી। 120 બેઠકો માટે સુરત કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલશે। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા જૂની ભૂલો સુધારી અને યુવા ચહેરાને કોંગ્રેસ તક આપી શકે છે। અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો ઈચ્છુક જે ઉમેદવારો એમનું બાયોડેટા લઈ એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ગઈ વખતની જે ભૂલો થઈ હશે એમાંથી એનું પુનરાવર્તન ન થાય એવું અમે પ્રદેશ સમિતિને સૂચન કરીશું અને સારા ઉમેદવારો આવે અને જીતી શકે, યુવાઓને તક મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે અને જાતિ સમીકરણ કોણ કયા એમાંથી આવે છે, કેટલું વર્ગીકરણ થાય એ બધું ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિને સૂચન કરીશું અમે ઓબ્ઝર્વર તરીકે। હવે ચોક્કસ એનું અત્યારે તો ગણિત ન આપી શકાય, પણ બટ અમારું પક્ષ કંઈક સારું કરશે અને સારા ઉમેદવારો આપી અને કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરીશું।